હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કાયદાની સફાઈ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમે જાણો છો કે એલએલબી એડમિશન માટેનો ગઈકાલે 24 સપ્ટેમ્બરે સેકન્ડ રાઉન્ડ પૂરો થઈ ગયો છે ને હવે એલએલબી એડમિશન માટે ગઈકાલે મોડી રાત્રે જ ત્રીજા રાઉન્ડનું શિડ્યુલ જીકાસ પોર્ટલ પર મૂકવામાં આવી ગયું હતું। તો આ એલએલબી એડમિશન માટે ત્રીજા રાઉન્ડનું શિડ્યુલ શું રહેશે ને આ ત્રીજા રાઉન્ડમાં એલએલબી એડમિશન માટે કઈ કઈ નવી કોલેજો એડ થઈ છે અને એલએલબી એડમિશન ગવર્મેન્ટ કોલેજમાં ક્યારે શરૂ થશે ને કઈ કઈ કોલેજમાં એડમિશન શરૂ થશે, આવો જાણીએ આ વિડીયોમાં। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો એલએલબી એડમિશન માટેના ત્રીજા રાઉન્ડનો શિડ્યુલ। તેમાં તમે જોઈ શકો છો તો 25 સપ્ટેમ્બર અને 26 સપ્ટેમ્બર સુધી તમે ફોર્મ માટે નવું રજિસ્ટ્રેશન એલએલબીનું કરી શકો છો અને ફોર્મને અનલોક કરીને ચોઇસ ફિલિંગ પર કરી શકો છો અને આમ તમે 26 સપ્ટેમ્બર સુધી ફોર્મને સબમિટ કરવાની લાસ્ટ ડેટ 26 સપ્ટેમ્બર રહેશે। ત્યારબાદ 27 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બર કોલેજમાંથી તમને જો એડમિશન મળ્યું હશે તો ઓફર આપવામાં આવશે અને ત્યારબાદ જો તમને ઓફર આવી હોય તો તમે 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે કોલેજમાં જઈને રૂબરૂ રિપોર્ટિંગ કરવાનું રહેશે। આ પ્રકારે આ શિડ્યુલ છે। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો તે પ્રમાણે એલએલબી એડમિશન માટે ત્રીજા રાઉન્ડમાં પણ પહેલાની જેમ ફક્ત મોટે ભાગે બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જ જોવા મળી રહી છે ને એલએલબી એડમિશન માટે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન ત્યારે શરૂ થાય જ્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગવર્મેન્ટ કોલેજને એપ્રુવલ આપવામાં આવે અને આ એલએલબી એડમિશન માટે ગુજરાત હાઈકોર્ટમાં જે કેસ ચાલે છે તેની નેક્સ્ટ હિયરિંગ ડેટ તો 7 ઓક્ટોબર આપવામાં આવી છે। તો આ એલએલબી એડમિશન ગવર્મેન્ટ કોલેજમાં ખૂબ ઝડપથી શરૂ થાય અને વિદ્યાર્થીઓના હિતમાં ચુકાદો આવે એના માટે આપણે એક ટ્વિટર અભિયાનની શરૂઆત કરેલી છે। તેમાં તમે સાથ સહકાર આપી શકો છો ને જો વિદ્યાર્થી મિત્રો આમ તમે જો અત્યારે અવાજ નહીં ઉઠાવો તો ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન શરૂ થતાં ઘણો લાંબો સમય લાગી શકે એવું મને લાગી રહ્યું છે અને કદાચ વર્ષ પર બગડી શકે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો ઝડપથી આ એલએલબી એડમિશન માટે વિદ્યાર્થીઓ રજૂઆત કરવી જોઈએ, કેમ કે વિદ્યાર્થીઓ આમાં હેરાન થઈ રહ્યા છે અને ગવર્મેન્ટ હોય, બીસીઆઈ હોય કે ગવર્મેન્ટ લો કોલેજ હોય, કોઈને આ એલએલબીના વિદ્યાર્થીઓની પડી નથી અને જો પડી હોત તો આજે 3 મહિનાથી એલએલબીના એડમિશન ગવર્મેન્ટ કોલેજમાં નથી થતા તેની ચિંતા કરી હોત અને એલએલબીના એડમિશન ગવર્મેન્ટ કોલેજમાં શરૂ કરી દીધા હોત। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રજૂઆત કરવાની ખૂબ જ જરૂર છે। તો તમે બધા વિદ્યાર્થી મિત્રો પણ આ ટ્વિટર અભિયાનમાં સાથ સહકાર આપી શકો છો ને એલએલબી એડમિશનને લઈને કોઈ નવી માહિતી હશે તો ચોક્કસથી તમને મારી ચેનલ પર જોવા મળી જશે। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।